વડોદરા એસઓજીની મોટી કાર્યવાહી. નશીલા કપ સિરપનો જથ્થો મળી આવ્યો. વડોદરામાં નશીલા પદાર્થો અને ગેરકાયદે દવાઓના વેચાણ સામે એસઓજી ટીમે લાલ આંખ કરી છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે ગોરવા નર્મદા નગરી પાસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. દરોડા દરમિયાન સ્થળ પરથી અંદાજે 16 પેટલી જેટલો કપ સિરપનો જથ્થો મળી આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર જપ્ત કરવામાં આવેલા આ કપ સિરપના જથ્થાની કિંમત અંદાજે ₹20 લાખ જેટલી હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવાધનને નશાના માર્ગે ધકેલતા ગેરકાયદે નશીલા કપ સિરપના નેટવર્ક પર પોલીસે મોટો પ્રહાર કર્યો છે. એસઓજીની આ અચાનક અને કડક કાર્યવાહીથી વડોદરા શહેરમાં નશીલા કપ સિરપનું ગેરકાયદે વેચાણ કરતા અને કાળો કારોબાર ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ અને સન્નાટો વ્યાપી ગયો છે. વડોદરા શહેર પોલીસના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબની સૂચનાને આધારે વડોદરા શહેરમાં નાર્કોટિક્સ લગત માદક પદાર્થ છે એની ગેરકાયદેસર વેચાણ થતું હોય, હેરાફેરી થતી હોય તો એવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે અને મળી આવે તો શોધી કાઢવા માટે સૂચના મળેલ, જેના આધારે અમોના માર્ગદર્શન નીચે એસઓજીની અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. જે અંતર્ગત ગઈકાલે એસઓજીના હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહને બાતમી હકીકત હતી કે સમતા રોડ નર્મદા નગરી વિભાગ 3ની સામે આવેલા પ્રમુખ ફ્લેટ્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક બંધ દુકાન પર માદક પદાર્થનો કોઈ જથ્થો પડેલ છે એવી બાતમી હતી. જે અંતર્ગત અમોએ એનડીપીએસ કાર્યવાહી અંતર્ગત ત્યાં કાયદેસરની કાર્યવાહી કરતાં ત્યાંથી અમોને સિરપનો જથ્થો મળી આવેલ. જે જથ્થાના આધારે અમે ત્યાં એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને બોલાવતા તેઓ દ્વારા ખરાઈ કરી અને તે જથ્થો કોડેઇન ફોસ્ફેટ સિરપનો હોય, જે એનડીપીએસ એક્ટને લગત હોય. ત્યારબાદ એનડીપીએસ લગતને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બંધ દુકાનમાંથી અમને 16 પેટી સિરપ મળી આવી છે, કોડેન સિરપની, જેમાં એક પેટીમાં 120 બોટલ હતી, એટલે ટોટલ 1920 બોટલ મળી આવેલ છે. બોટલ ઉપર અમને એક બિલ મળી આવેલું હતું. જે બિલ શ્રી સાંઈ લાઈફ કેર કરી અને એક દુકાનના નામનું એ બિલ હતું, જેની ડ્રગ ઇન્સ્પેક્ટરે ખરાઈ કરતાં જે આકાશસિંહ ઠાકુરના નામે હતું અને આ વ્યક્તિ અગાઉ મેડિકલ પ્રેક્ટિસ માટેનું લાઇસન્સ મેળવેલું હતું, જેણે પોતે 2025માં એ લાઇસન્સ સરેન્ડર કરેલું હતું. સપ્લાય કરતું હતું અલગ અલગ દુકાનોમાં કે શું એનું રેકેટ શું છે? એ હવે આકાશસિંહ હજુ અમારા પકડની બહાર છે અને આ બાબતે ગોરવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ એસઓજી પાસે રાખેલી છે. હવે તપાસમાં જે જાણવા મળશે એ આગળની હકીકત એમાં ખબર પડશે. એ 15-20 દિવસથી જ એમણે ભાડે રાખેલી હતી. દુકાન જેની છે મકાન માલિકનો અમારા તપાસ દરમિયાન કોન્ટેક્ટ કરવામાં આવ્યો. એમનું કહેવું હતું કે 15-20 દિવસ પહેલાં એણે દુકાન રાખી છે, હજુ એણે એનું રેન્ટ એગ્રીમેન્ટ કરેલ ન હતું, પરંતુ 2 જ દિવસ પહેલાં એણે એવું કહ્યું કે મારે એસી નખાવું છે, એમ કરી અને ચાવી લઈ ગયેલો. એટલે દુકાનના માલિક એમને ચાવી આપેલી. લાયસન્સ કેન્સલ થયા પછી આ જથ્થો મૂકવામાં આવ્યો કે શું છે આમાં હકીકત શું છે? લાયસન્સ કેન્સલ થયા પછી, એકચ્યુઅલી લાયસન્સ એનું કેન્સલ થઈ ગયા પછી એ આ કોઈ પણ પ્રકારની આવી કાર્યવાહી કરી શકે નહીં, છતાં એણે આ જથ્થો રાખ્યો છે. ગુનાહિત ઇતિહાસ છે એના પર? એની બી તપાસ ચાલુ છે અમારી. એગ્રીમેન્ટ કર્યા વગર જ દુકાન આપી દીધી અને ત્યાં જથ્થો બી લાવી દીધો, તો શું જે માલિક છે એની પણ કોઈ સંડોવણી છે કે કેમ? હા, એ દિવસ પણ થઈ ચૂક્યા છે. એ અમારો તપાસનો વિષય છે. એ તપાસ દરમિયાન જે પણ આમાં આરોપી જણાશે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી